નમસ્કાર મિત્રો, હું આકાશ મોદી ધી ગુરુકુળના ટોકેટિવ ઇન્ડિયા શોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો 15 ઓગસ્ટ 2020ની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આજનો દિવસ મારા કે તમારા માટે કે પછી દેશના પ્રધાનમંત્રી માટે અતિ મહત્વપૂર્ણ દિવસોમાંથી એક દિવસ છે. આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતે પહેલીવાર આઝાદીનો શ્વાસ ભર્યો હતો. તેથી ધી ગુરુકુળ પરિવાર તરફથી તમને તમામ લોકોને આ 15 ઓગસ્ટ 2020ની હાર્દિક શુભકામનાઓ, સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અને સાથેની સાથે જ તમારા પરિવાર, તમે અને આ દેશ નિરોગીમય રહો, સુખ સંપદાથી ભરપૂર રહો અને તમારું જીવન કલ્યાણમય બને એવી ધી ગુરુકુળ તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. હવે તમને ચોક્કસ એક પ્રશ્ન હશે મિત્રો કે શું કારણ છે કે આજે આપણે ભેગા થઈએ છીએ ડિજિટલ પ્લેટફોર્મની અંદર. લગભગ આજે અમારું પ્રથમ એવું રેકોર્ડિંગ બહાર આવવાનું હશે. હવે આજે પ્રથમ રેકોર્ડિંગ બહાર આવે છે એની પાછળના અમુક ઔચિત્ય છે કે કેમ આ દિવસને જ પસંદ કરવામાં આવ્યો છે. તો શરૂઆત કરીએ એક નાની કહાનીથી. એ કહાની લગભગ આપણે લોકો જાણતા હોઈશું, સમજતા હોઈશું, પણ તેમ છતાંય એ કહાનીને હું કહેવા માંગીશ કારણ કે આપણે ક્યારેય આપણા ઇતિહાસને ભૂલવો ના જોઈએ. જે વ્યક્તિ ઇતિહાસને ભૂલે છે એને વર્તમાનનું મૂલ્ય હોતું નથી. ઘણા સમય પહેલા ભારતની અંદર વેપાર કરવા માટે અમુક વિદેશી પ્રજાતિઓ ભારતમાં પ્રવેશે છે, જેમાં સૌથી પહેલા પોર્ટુગલ હતા અને એ જ ક્રમમાં સૌથી છેલ્લા ઇંગ્લિશ એટલે કે બ્રિટિશ હતા. સૌથી વધુ સમય સુધી ટકી રહેવાવાળા લોકો બી બ્રિટિશ હતા. અને બ્રિટિશ સરકારે ભારતની અંદર વેપાર કરવાના માધ્યમથી રાજકીય સત્તામાં પર્દારોપણ કર્યું. આ રાજકીય સત્તા કે જે એ સમયના આપણા શાસકો બહુ વધુ સમજી ના શક્યા, દેખી ના શક્યા અને એમનું જે લોંગ વિઝન હોવું જોઈએ, એક દૂરદ્રષ્ટિ હોવી જોઈએ, એ મહેસૂસ ના કરી શક્યા. એના પરિણામ સ્વરૂપ ભારત ગુલામીની ચપેટમાં આવી ગયો. આ ગુલામી જે 250 વર્ષ સુધી ભોગવવી પડી. એક સમયનું ભારત જે 15મી સદીના એ સમયના આંકડાઓ આપણને દેખાડે છે કે વિશ્વ જો 100 રૂપિયાની અર્થવ્યવસ્થા ધરાવતું હતું તો ભારત લગભગ 24 રૂપિયા પોતે એકલું અર્થવ્યવસ્થામાં ટકાવતું હતું. અને એ જ ભારત 1950ના સમયમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં માત્ર 3% સુધીનો ભાગીદાર હતો. આ 24%માંથી 3% સુધી આપણે પહોંચ્યા કઈ રીતે? આ દેશ આટલો ગરીબ બન્યો કઈ રીતે? દેશની એ સમયની આપદાઓ અને વિપદાઓની સ્થિતિમાં કોણ ખરેખર જવાબદાર છે? આ બધા પ્રશ્નો 15 ઓગસ્ટે આપોઆપ આપણી સામે આવે છે. આવા પણ જોઈએ. એક ભારતીય તરીકે તમને એ ખબર હોવી જ જોઈએ કે ખરેખર એ સમયની કહાની શું હતી અને આપણે કહાનીની અંદર શું ભાગ ભજવતા હતા. આ જ કારણ છે કે આજે હું તમારી સામે આવ્યો છું અમુક નાની વાતો કરવા માટે, અમુક એવી વાતો કરવા માટે કે જે આપણને આજે નિરાશા ઊભી કરતું હોય છે. ઘણાને મેં કહેતા જોયું છે કે ભારત રહેવા લાયક દેશ નથી, ભારતમાં જીવનની ગુણવત્તા સારી નથી, અમેરિકા ઇઝ ધ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, આપણે ત્યાં જવું જોઈએ. પણ અમેરિકાને આ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બનાવવા માટે દરેક અમેરિકાને કામ કર્યું છે. શું આપણે આપણા ભારતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ના બની શકીએ? શું આપણે આપણા ભારતને લેન્ડ ઓફ હોપ ના બનાવી શકીએ? શું એક અમેરિકન એવું ના વિચારી શકે કે હું ભારતમાં આવીને કામ કરીશ? એના માટે અથાગ પરિશ્રમની જરૂર છે અને સૌથી પહેલા દરેક ભારતીયની પ્રામાણિકતા અને વફાદારીની જરૂર છે. અને આ જ કારણો છે કે આજે મિત્રો હું તમારી સામે પ્રસ્તુત થયો છું. 1950નું ભારત, 1947ની સમસ્યાઓ, એવા વિચલિત કરવા વાળા આંકડાઓ જેને ખરેખર સમજવા પડશે. તો જ તમે આ દેશની માટીથી પ્રેમ કરી શકશો અને આ દેશ માટે કંઈક કરી શકશો. એઝ અ યુપીએસસી એન્ડ જીપીએસસી એસ્પાયરન્ટ, દરેક એવો વિદ્યાર્થી કે જે સરકારમાં જવા માંગે છે, સરકારના મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર જવા માંગે છે, એને તો કમસે કમ આ સૂઝબૂઝ હોવી જ જોઈએ કે એ કયા દેશમાં છે અને દેશનો ઇતિહાસ એને શું કહે છે. આ જ કારણ છે કે હું આકાશ મોદી આજે તમારી સામે આવ્યો છું અમુક વાતો કરવા માટે, 15 ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ આપવા માટે અને રસપ્રદ મજાની ચર્ચા કરીએ કે શું છે આ 15 ઓગસ્ટ અને કઈ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા, આપણી આજની કહાની શું છે. બરાબર ને મિત્રો?
તો મેં તમને કીધું એમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા અને ભારતની તમામ પ્રચલિત વ્યવસ્થાઓને ખરાબ કરી દીધી. પ્રચલિત વ્યવસ્થાઓમાં કઈ વ્યવસ્થા હતી? તો સૌ પ્રથમ હતી શિક્ષાની વ્યવસ્થા. ભારત વૈદિક શિક્ષામાં માનતું હતું. શિક્ષાનો આધાર ક્યારે આપણે ત્યાં નોકરી નતો, ઉદ્યોગ નતો. શિક્ષાનો આધાર હંમેશા ભારતની અંદર પોતાના અંતર આત્માને જાણવાનો હતો. અને એટલા માટે જ એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ બી દેશમાં શાસન કરવા માંગો છો તો સૌથી પહેલા એની શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરી દો. ત્યાંના લોકોને નોકરી માટે જ શિક્ષા હોવી જોઈએ એવું વિચારતા કરી દો અને એના પછી તમારું કામ બહુ આસાન થઈ જશે અને શિક્ષણ વ્યવસ્થાની અંદર તમે આપોઆપ ભાગીદાર થઈ જશો. અને એ જ વસ્તુ અંગ્રેજોએ કરી. અંગ્રેજોએ ભારતની પ્રચલિત શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરીને મૂળ રૂપથી આજની શિક્ષણ વ્યવસ્થાને જન્મ આપી, જે ખાલી ને ખાલી નોકરી કરાવતી શિક્ષણ વ્યવસ્થા છે, એનાથી વધુ કોઈ વિચાર રાખતી નથી. બીજી વસ્તુ અંગ્રેજોએ ધ્યાન ઉપર લીધી આરોગ્ય વ્યવસ્થાને. તો તમારો તર્ક અહીંયા એવો હશે કે આરોગ્ય વ્યવસ્થા તો ત્યાં એ સમયમાં ક્યાં ભારતમાં એટલી સારી હતી જ. મિત્રો, આરોગ્ય વ્યવસ્થા એ સમયમાં ભારતમાં કેટલી સારી હતી એનું હું તમને ખાલી એક નાનું ઉદાહરણ આપું તો સમ્રાટ અશોકના સમયની અંદર માનવીય ચિકિત્સાની સાથે પશુઓની ચિકિત્સા માટે પણ પ્રયત્ન થયા હતા અને એના માટે પણ હોસ્પિટલ અને ક્લિનિકના નિર્માણ થયા હતા. મતલબ કે આપણા એ સમયની અંદર દેશમાં માનવીય ચિકિત્સા ઉપર તો ધ્યાન જેટલું અપાતું હતું એટલું ને એટલું પશુના ચિકિત્સા ઉપર બી ધ્યાન અપાતું હતું. અને અંગ્રેજોએ ભારતની અંદર એ ચિકિત્સાની સંપૂર્ણ પ્રણાલી ખતમ કરી નાખી. એની જગ્યાએ કઈ પ્રણાલી લઈને આવ્યા? તો પોતાની યુનાની પ્રણાલી લઈને આવ્યા. અને આ પ્રણાલી જે ક્યાંક ને ક્યાંક સક્ષમ રીતે લાગુ ના થઈ શકી અને ભારત બીમારીઓની ચપેટમાં આવતું ગયું, મળતું ગયું અને આરોગ્યની વ્યવસ્થામાં ખાતમો બોલાઈ ગયો. ત્રીજું પતન હતું આપણા ઉદ્યોગોનું પતન. જે હસ્તકલાના ઉદ્યોગો હતા, જે વણાટકામના ઉદ્યોગો હતા અને પરંપરાગત રૂપથી જે ઉદ્યોગો ચાલતા આવતા હતા એ ઉદ્યોગોને અંગ્રેજોએ સમાપ્ત કરી દીધા. પોતાની ઇન્ડસ્ટ્રી લાયા અને એ ઇન્ડસ્ટ્રીમાં બી પાછું ભારતના લોકોને તો સ્થાન ના મળ્યું. તો શું થયું? તો ભારતની અંદર જે પરંપરાગત ઉદ્યોગો ચાલતા હતા એ તમામે તમામ ઉદ્યોગો સમાપ્ત થઈ ગયા અને મજબૂરન ભારતની અંદર યુવાન પેઢી કૃષિ માટે જોડાઈ ગઈ. અને આ જ કારણ છે કે આઝાદીના સમયની અંદર ભારતમાં 92% કૃષક વર્ગ આપણી પાસે હતો, જેની પાસે ખેતી કર્યા સિવાય બીજો કોઈ જ ઓપ્શન નહોતો. મતલબ કે અંગ્રેજોએ ભારતની અંદર ખાસી એવી ચોટ પહોંચાડી હતી અને એ ચોટ પછી સૌથી મોટું ધન બહિર્ગમન, ડ્રેન ઓફ વેલ્થ ની સમસ્યા ઉભી કરી હતી. ધંધો ભારતમાં કરતા હતા, કમાણી ભારતમાં જ કરતા હતા, ટેક્સ ભારતમાં ઉઘરાવતા હતા, એ ટેક્સથી જ એ પાછા કાચો માલ ખરીદતા હતા અને એ જ કાચો માલ પ્રોસેસ કરવા માટે બ્રિટન જતો હતો અને બ્રિટનથી એ જ કાચો માલ, પાકો માલ થઈને જ્યારે ભારતમાં આવે ત્યારે ભારતના રૂપે જ વેચાતો હતો. મતલબ કે તમે એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી લઈને આવ્યા કે જેની અંદર તમારા બ્રિટનનો એક બી રૂપિયો નથી, બધો જ રૂપિયો ભારતનો છે, 0 to 100 ની વચ્ચે. અને તેમ છતાં જેટલો નફો થાય છે બધો નફો કોણ લઈ જાય છે? બ્રિટન લઈ જાય છે. આને કહેવાય ડ્રેન ઓફ વેલ્થ. એક અંગ્રેજી અધિકારી કે જે સમયમાં આઈએસ આઈપીએસ હતા, એમની સેલેરી 1500 રૂપિયા પ્રતિ મહિના. આજના ઇન્ફ્લેશન રેટ સાથે હું ગણવા જાઉં મિત્રો તો એ સેલેરી 2 કરોડ રૂપિયા પ્રતિ મહિનો થાય છે, એટલે કે 24 કરોડ રૂપિયા પ્રતિ સાલ થાય છે. આ અંગ્રેજોની કરામત હતી, આ બ્રિટિશ કરામત હતી કે જેને ભારતને ખોખલું કરવાનો પ્રયત્ન કરી દીધો. અંદરથી ક્યાંક ને ક્યાંક આપણને ઉધઈની જેમ ખાતા ગયા. સમય વીતતો ગયો અને ભારત ગુલામીની ચપેટમાં આવતો ગયો. માત્ર 15 લાખ અંગ્રેજોએ ભારતની 16 કરોડ વસ્તી ઉપર એકાધિકાર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક શાસન ભોગવતા હતા. 1947 15 ઓગસ્ટ મધ્યરાતની આઝાદી જે ભારતે સ્વીકારી. આ આઝાદી આપણને એમને એમ નથી મળી. આ આઝાદીની અંદર ગાંધીજી, નહેરુજી, વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, આવા કેટલાય લોકો આ આઝાદીની અંદર ખપી ગયા છે. અહીંયા એવું નથી કે ખાલી મહાન નેતાઓની વાત છે. મારા માટે તો એ વ્યક્તિ બી ઘણો મહત્વપૂર્ણ છે કે જેને આઝાદીના નામ પર એક દંડો ખાધો છે અને આપણા માટે એ સમયની અંદર અંગ્રેજો સામે ટકી રહ્યો છે. ત્યારે જઈને આપણે 15 ઓગસ્ટ 1947 દેખીએ છીએ. પણ શું અહીંયા કહાની પૂરી થાય છે? ના.
250 વર્ષનું ડેમેજ જે ઇન્ડિયાના ફંડામેન્ટલ્સ ઉપર પડ્યું હતું, 250 વર્ષનું ડેમેજ જે ઇન્ડિયાના સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચરલ, પોલિટિકલ તમામે તમામ સેક્ટર્સની અંદર ભારે ભરખમ નુકસાન કર્યું હતું, શું એ આઝાદ થવાથી તરત ખતમ થઈ જશે? તો કે નહીં. એ ડેમેજને રિકવર કરવું પડશે. અને ડેમેજને રિકવર કરવા માટે જેટલો ખાડો ખોદીને ગયા છે એ ખાડાને પહેલા પૂરવો પડશે, એને સમતલ કરવું પડશે, અને એના પછી એક નવી ઇમારત ઊભી થશે. અને ચોક્કસ મારે કહેવું પડશે કે એઝ અ ડેમોક્રેસી, એક ડેમોક્રેટિક કન્ટ્રી તરીકે આપણે હજી સુધી એ ખાડાને પૂરી રહ્યા છીએ, હજી સમતલ બી નથી કર્યું. પાછળની જેટલી બી સરકારો આવી અને જે વર્તમાન સરકાર છે તે તમામ સહિત બધાએ પોતાના એક પ્રમાણિક પ્રયત્નો કર્યા છે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક આ એક નુકસાનને રિકવર કરવા માટે. પણ એક ડેમોક્રેસીની ભાષામાં જોવા જઈએ તો હજી બી આપણે પોતાના બાલ્ય અવસ્થામાં છીએ, હજી બી આપણે પોતાના એક નાની અવસ્થામાં છીએ, હજી આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. એટલે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ કે અચાનક જ ભારતની અંદર રાતોરાત બધી વસ્તુ બદલાઈ જાય, એ શક્ય નથી. એને સમય આપવો પડશે. કારણ કે 1947માં ભારતની સ્થિતિ કેવી હતી, જો હું તમને ખાલી એટલી નાની વાત કરવા જાઉં તો બી તમને આંકડાઓ ઘણા રોમાંચક લાગશે. તમને લાગશે કે શું ખરેખર આપણો દેશ આટલી મોટી પીડા અને સમસ્યામાંથી બહાર નીકળ્યો છે? તો 250 વર્ષની જે ગુલામી છે અને ધન બહિર્ગમનના જે ભોગ બન્યા, એનું નુકસાન એ હતું કે 92% ભારતમાં અભણ લોકો હતા. એવરેજ ભારતની અંદર એ સમયમાં 10 માંથી 2 જ લોકો એવા હતા કે જે પોતાના મિત્રને પત્ર લખી શકતા હતા અને પત્રનો જવાબ આપી શકતા હતા. એટલે કે ભારતની અંદર પુરુષોની અંદર એ સંખ્યા 20% હતી, પણ મહિલાઓની અંદર એ સંખ્યા માત્ર 7% હતી. અને એવરેજ ભારતની અંદર 100 માંથી 92 લોકો અભણ હતા. મતલબ કે આપણી એ સમયનો લિટરેસી રેશિયો આપણે ચેક નતા કરતા, ઇલિટરેસી રેશિયો ચેક કરતા હતા. તો 92% અભણ લોકો એ સમયના ભારતની અંદર રહ્યા. 1947 નું ભારત કે જેમાં 90% ખેડૂતો હતા. અને આપણા દેશની જીડીપી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના આધાર ઉપર અને જે રિસર્ચ શશી થરૂર દ્વારા કરવામાં આવ્યું હતું એના આધાર ઉપર 0.01% સ્ટેડી 0.01%ની જીડીપી 1901 થી લઈને 1950 ની વચ્ચે રહી છે. આ સ્ટેડી જીડીપી છે, મતલબ કે કોઈ ગ્રોથ નથી. ગ્રોથ તો અલગ વાત છે. એક સમય પછી આપણા દેશની અંદર નુકસાન ભયંકર થવા લાગ્યું, કારણ કે જે બી કમાતા હતા, જે બી આવતું હતું, બધું બ્રિટેન જતું હતું. ભારતની અંદર એ સમયમાં કશું હતું નહીં. અને આ જ કારણ છે કે ડોક્ટર મનમોહન સિંઘે પોતાના લોકસભાના એક રિસર્ચ પેપરમાં એવું કીધું હતું કે બ્રિટિશ ક્રાઉનનો સૌથી ચમકતો હીરો એટલે કે ભારત હકીકત છે કે દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ દેશ છે. The brightest jewel of the British crown was the poorest country of the world. મનમોહન સિંહ સાહેબે જ્યારે કીધું હશે ત્યારે એમની પાછળનો જે ગૂઢ રહસ્ય છે એ આપણે સમજી શકીએ છીએ, અને બહુ હકીકતની વાત છે. તે જ રીતે ભારત 60% ગરીબીની ચપેટમાં હતું, 45% લગભગ બેરોજગારીની ચપેટમાં હતું. ખાદ્યાન્ન સંકટ ભારે હતું. ખાદ્યાન્ન સંકટનો મતલબ એવો થાય છે કે ભારતની અંદર જો તમને એ સમયમાં 2 ટાઈમનું ભોજન મળી જાય તો તમારા માટે બહુ મોટી વાત છે. આજે આપણા ઘરે લગભગ હું માનું ત્યાં સુધી દાળ ભાત શાક રોટલી એક સંપૂર્ણ ભોજન જે કહીએ હશે. પણ જ્યારે તમે વિડીયો જોતા હો ને ત્યારે ખાલી તમારા દાદા દાદીને, નાના નાનીને, એવા લોકો કે જેમને પાછળના ભારતને બી જોયું છે, એમને ખાલી એકવાર પૂછજો કે શું એ સમયની અંદર લોકોના ઘરોમાં રેગ્યુલર રાઈસનો યુઝ થતો હતો? લોકો ખરેખર ચોખાનો આટલો ફ્રીક્વન્ટલી યુઝ કરતા હતા? તમને કહેશે નહીં. ગુજરાતની અંદર તો રિવાજ હતો કે દર પૂનમે દાળ ભાત બને અને બીજી એક પૂનમે પુલાવ બને. મતલબ કે તમારે રાઈસ ખાવા માટે પૂનમથી પૂનમની વાર જોવી પડે, નહીં તો કોઈ તહેવારની વાર જોવી પડે. આ સ્થિતિ હતી એ સમયના ભારતની. દૂધની સમસ્યા, ખાદ્ય તેલની સમસ્યા. અને એટલા જ માટે ગાંધીજીએ કીધું હતું ને કે ભારતની અંદર બંધારણમાં એક વસ્તુને ઉમેરવાની જરૂર છે કે દૂધ એટલે કે ગાય અને અન્ય દુધાળા પશુઓની સુરક્ષા જરૂરી છે. આમાં ગાંધીજીનો કોઈ એવો તથ્ય નહોતો કે ગાય અને બકરી વચ્ચે એમને કોઈ ફરક કર્યો હતો, પણ ગાંધીજીનો તથ્ય ખાલી એટલો જ હતો કે ભાગ 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં એમને જે વસ્તુ ઉમેરવાની કીધી હતી
એની પાછળનું ખાલી એટલું જ કારણ હતું કે કમસે કમ જો એની સુરક્ષા થશે તો દૂધ એક સંપૂર્ણ આહાર છે. વિટામિન સી સિવાય મોટા ભાગના તમામ પ્રોટીન વિટામિન એમાં મળતા હોય છે. અને જો એ દરેકે દરેક બાળકની પહોંચ દૂધ સુધી હશે તો આવાવાળા ભારતનો જે નાગરિક હશે એ તંદુરસ્ત હશે અને ક્યાંક ને ક્યાંક દેશ માટે મદદરૂપ થઈ શકશે. તો આટલા ક્યાંક ને ક્યાંક એક ડીપ થોટ એ સમયની અંદર ભારતમાં રહ્યા હતા. અને એ સમયના આપણા જે દૂરદ્રષ્ટિના વિચારકો હતા એમને પોતાનું કામ કર્યું હતું. ગુલામીની માર અને પીડા જે ભારતમાં આપણે દેખતા હતા, માળખાગત સુવિધાઓનો ભયંકર અભાવ જે ભારતમાં આજે આપણે બી ક્યાંક ને ક્યાંક ભોગવી રહ્યા છીએ. છેડાની અંદર આજે જે ગામો છે, નક્સલવાદી જે ગામો છે, એમાં આજે બી માળખાગત સુવિધાઓનો અભાવ બહુ ભારે છે, જે આપણને ખબર છે. અને આ બધાની વચ્ચે અંગ્રેજોએ જતા પહેલા જે ભારતના બે ભાગ કર્યા એ ઘણા ભયંકર હતા. હિન્દુસ્તાન અને પાકિસ્તાન. આપણે હિન્દુસ્તાનના એ મુદ્દાનું સમર્થન નતા કરતા, કારણ કે આપણો કોઈ એવો વિચાર નતો કે કોઈ એક દેશ ધર્મના આધાર ઉપર જન્મે. પણ ચોક્કસ મોહમ્મદ અલી જિન્ના પાકિસ્તાનના સમર્થક હતા અને પાકિસ્તાનના સમર્થક હોવાના કારણે એમને આખો ઇસ્લામીકરણનો મુદ્દો ઉભો કર્યો હતો. અંગ્રેજોને પોતાની રોટલી શેકવાનો સમય મળી ગયો અને ભારતના બે ભાગ કરીને ગયા. કારણ કે આટલું મોટું એક ભારત જેની સારી મિત્રતા રશિયા સાથે છે અને સામ્યવાદ તરફ આપણો ઝુકાવ શરૂઆતમાં હો, એ અંગ્રેજો માટે ક્યાંક ને ક્યાંક મૂડીવાદ પર ચોટ હતું. તો કેપિટાલિસ્ટ અને કમ્યુનિસ્ટના ઝઘડાની અંદર એ સમયમાં અંગ્રેજોને લાગ્યું કે ભારતને ટુકડા કરવાની જરૂર છે. અને આ ટુકડામાં એમને એક પાકિસ્તાન સ્વીકાર્યું હતું, પણ એના સિવાય બી તમને ખબર છે કે જતા જતા 562 ટુકડા કરીને ગયા હતા. ધન્ય છીએ આપણે એક ભારતીય તરીકે અને ગુજરાતી તરીકે કે વલ્લભભાઈ પટેલ એ સમયમાં ભારતમાં હતા, જેમને દરેક જગ્યાએ જઈને રાજાઓ સાથે મળીને, પોતાના સચિવ વીપી મેનન સાથે મળીને ભારતના ભાગને જોડવાનો પ્રયત્ન કર્યો અને એક ભારતનું નિર્માણ કર્યું. એને આગળ વધારતા જસ્ટ ગયા વર્ષે શ્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરને પણ ભારતનો ભાગ બની દેવામાં આવ્યો. અને આ રીતે કુલ મળીને જોવા જઈએ તો આજની તારીખમાં આપણે એક એવા ભારતમાં છીએ જ્યાં કોઈ બી રાજ્ય પાસે પોતાના સ્પેશિયલ સ્ટેટસના આધાર ઉપર પોતાનું બંધારણ કે પછી પોતાનું અલગ ધ્વજ નથી. આ બધી વસ્તુઓનો આપણે સુધાર કરતા ગયા, પણ તમે એ સમયની પરિસ્થિતિઓને વિચારો કે એ સમય કેટલી ગંભીર સ્થિતિ હશે કે જ્યારે આપણા દેશના એ સમયના નેતાઓએ ક્યાંક ને ક્યાંક આટલી મોટી એક વસ્તુને જે ધારણ થઈ ચૂકી હતી એને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 1947 ભારત પાકિસ્તાનના ભાગલા. આ ભાગલા વિશ્વના સૌથી લોહિયાળ ભાગલાઓમાંથી એક છે, જેને કહેવાય છે કે 65 લાખ લોકોને સ્થાનાંતરિત કરાયા અને લગભગ 8 થી 9 લાખ લોકોની હત્યા થઈ. આ બધાની વચ્ચે એક ભારતનો જન્મ થયો. હવે તમે જ કહો, જ્યારે આપણો દેશ આઝાદ થયો હોય અને આઝાદીના સમયની અંદર જ્યારે આ સ્થિતિમાં આપણે હોઈએ, ત્યારે તમને લાગે છે કે રાજનીતિ એ સમયમાં સુખદ સ્થિતિ હશે? નહીં. કાંટાનો તાજ છે અને એ કાંટાના તાજની વચ્ચે 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નો એ છે કે ભારતની રાજનૈતિક સ્થિતિ શું હશે? કારણ કે અંગ્રેજોએ આપણા ત્યાં જે શાસન કર્યું હતું એ શાસન આખું અલગ હતું. આપણે જે શાસન કરવાના છીએ એ શાસન આખું અલગ છે. આપણે લોકો માટેનું શાસન લાયા હતા, લોક કલ્યાણની સ્થિતિ હતી. આપણે ક્યાંક ને ક્યાંક લોકોનો વિનાશ નતો કરવાનો. એટલે રાજનૈતિક સ્થિતિ શું હશે? બીજો સૌથી મોટો પ્રશ્ન હતો કે આર્થિક સ્થિતિ શું હશે? અને ત્રીજો સૌથી મોટો પ્રશ્ન હતો કે સામાજિક સ્થિતિ શું હશે? રાજનૈતિક અને સામાજિક સ્થિતિ જે છે ને એકબીજા કરતા ઘણી ક્લોઝ છે, ઘણી નજીક છે. અને એને જોડવા માટે ક્યાંક ને ક્યાંક કાયદા કાનૂનની બહુ જરૂર પડે. કાયદા કાનૂનના વ્યવસ્થાઓની બહુ જરૂર પડે. અને આ જ કારણ છે કે ભારતની અંદર બંધારણનું નિર્માણ કરવું આપણા આઝાદી પછીનો સૌથી મોટો પ્રાયોરિટીનો એક વિષય રહ્યો, એક પ્રાથમિક વિષય રહ્યો. બંધારણની સભામાં જેટલા બી લોકો બેઠા હતા એ તમામ લોકોનો હંમેશા એક એવો વિચાર રહ્યો હતો કે કોઈ બી સ્થિતિમાં ભારતને કલ્યાણકારી, સુખદકારી અને આવાવાળા ભારત ગ્લોબલ લીડર તરીકે સામે આવી શકે એવા એક દેશ તરીકેનું નિર્માણ આપવું જોઈએ. ગ્રેટ વિઝન, ગ્રેટ થોટ. અને એ જ ગ્રેટ વિઝન અને ગ્રેટ થોટે ભારતની અંદર ગ્રેટ કોન્સ્ટિટ્યુશનનું નિર્માણ કર્યું. ખાસો સમય ચાલ્યું નિર્માણ, અરાઉન્ડ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, જે આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. આ સમયની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા લોકો, જેમને પોતાના
જ્ઞાન, રિસર્ચ અને પોતાના પ્રભુત્વના આધાર ઉપર ભારતને એક એવું બંધારણ આપ્યું જેને આજે બી કોઈ ચેલેન્જ નથી કરી શકતું. મને તો એવું લાગે છે કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો શું આટલું મહાન બંધારણ ભારતને ખરેખર મળી શકે? તો કે ચર્ચાનો વિષય છે, પણ તેમ છતાં બી એ વ્યક્તિએ પોતાના જીવનનું સંપૂર્ણ જ્ઞાન આની અંદર ઉમેર્યું છે, જેને આપણે નકારી શકીએ નહીં. અને આ રીતે આપણે રાજનૈતિક અને સામાજિક સ્થિતિઓમાં ક્યાંક ને ક્યાંક કાનૂનનું શાસન, રૂલ ઓફ લો ને સ્થાપિત કરીએ છીએ. સામાજિક સ્થિતિ ભારતમાં એટલા માટે બી ઘણી વિચિત્ર સ્થિતિ કહેવાય છે, કારણ કે ભારત એક તાંતણે બંધાયેલો દેશ હોવા છતાં બી એના તાંતણા ઘણા અલગ અલગ છે. જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, ના તો ભારતની ભૂગોળ એક સમાન છે, ના તો ભારતમાં કોઈ એક એવી ભાષા છે, ના તો ભારતની કોઈ એવી કલ્ચર છે જેને એક ભારતમાં જોડી શકાય. કશું એક જેવું નથી આ દેશની અંદર. જે દેશને પોતાનું બંધારણ 22 ભાષાઓને સ્વીકારતું હોય અને તેમ છતાંય ખુદ ભારત સરકાર એવું કહેતી હોય કે આ દેશની અંદર કમસે કમ 2300 ભાષાઓ છે, આપણે એ દેશમાં જીવીએ છીએ. ખાલી નોર્થ ઇસ્ટના 7 નાના રાજ્યોમાં આજે બી લગભગ 260 ભાષાઓનો ક્યાંક ને ક્યાંક બોલચાલ છે. આટલા નાના સેક્ટરમાંથી બી જો આપણને 260 ભાષાઓ મળતી હોય તો તમે વિચારો કે આ દેશની અંદર વિવિધતા કેટલી છે. ભારતમાં કલ્ચર તો અલગ છે જ, પણ ભારતની ભૂગોળ બી એક જેવી નથી. જ્યાં જમ્મુ કાશ્મીરની અંદર હિમાલય અડીખમ છે, ત્યાં કેરળની અંદર સમુદ્ર કિનારો ભારતની સુરક્ષા કરે છે. ગુજરાતના રણ પ્રદેશની કંઈક મજા અલગ છે અને અરુણાચલ પ્રદેશના પર્વતોની કંઈક મજા અલગ છે. વચ્ચોવચ મેદાની પ્રદેશો છે કે જ્યાં ભારતના ખેડૂતો પોતાના હળ ચલાવે છે અને આ દેશમાંથી સોનું નીકાળે છે. આ છે આ ભારત, જે ભારતની સ્થાપના થઈ છે. ના તો ભૌગોલિકતા એક જેવી, ના તો ભાષા એક જેવી, અને ના તો કોઈ પણ કલ્ચર એક જેવું. તેમ છતાં બી આપણા દેશને આપણે કહીએ છીએ ઇનક્રેડિબલ ઇન્ડિયા. અને કહેવા પાછળનું કારણ શું છે? કારણ કે તેમ છતાં બી આપણે છીએ એક ભારતીય, એક એવા ભારતીય જે મહાન રાષ્ટ્રની સ્થાપના માટે હંમેશા પ્રયત્ન કરી રહ્યો છે. આ સમય હતો જ્યારે આપણે રૂલ ઓફ લો ને સ્થાપિત કરીએ છીએ, તમામ સામાજિક નિરાકરણો લાવીએ છીએ, ભારતમાં બંધારણના આધાર ઉપર કાયદા કાનૂનની સ્થાપના થાય છે અને એ કાયદા કાનૂન બધા ઉપર લાગુ થાય છે. એટલા માટે તો કહેવાય છે કે તમે બંધારણને કેટલું જાણો છો એ બહુ મહત્વનું નથી, પણ તમને બધાને બંધારણ જાણે છે એ મહત્વનું છે. હવે જ્યારે આપણે આ ટોપિકને પૂરા કરતા હોઈએ ત્યારે કોઈ બી દેશની કરોડરજ્જુ અર્થવ્યવસ્થા છે, કારણ કે મની સર્ક્યુલેશન, કેશ ફ્લો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, સર્વિસ સેક્ટરને ઊભા કરવા, એગ્રીકલ્ચર, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઇકોનોમીના એક ફ્લોમાં જતી હોય છે. અને સવાલ એ હતો કે આપણે ઇકોનોમી માટે શું કરી શકીએ છીએ. તો ઇકોનોમીને ધ્યાનમાં રાખતા એ સમયના દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આયોજન પંચ વિશેની ચર્ચા કરી હતી. 15 માર્ચ 1950 ના રોજ આયોજન પંચની સ્થાપના કરવામાં આવી અને એ આયોજન પંચે પંચવર્ષીય યોજનાઓને જન્મ આપ્યો છે. પંચવર્ષીય યોજનાઓ ખરેખર આપણા દેશની અંદર એક મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક યોજના રહી છે. આજની તારીખમાં આપણને ખબર છે કે 1 જાન્યુઆરી 2015 થી ભારતમાં નીતિ આયોગની સ્થાપના થઈ ચૂકી છે અને નીતિ આયોગને પણ હવે 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. પણ તેમ છતાં આયોજન પંચનું મહત્વ ક્યાંય ઘટતું નથી. એની પાછળનું કારણ તમને ખાલી એટલું જ સમજો કે 1951માં જ્યારે ભારતે પોતાના આયોજન પંચના આધાર ઉપર પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી ત્યારે ભારતની પહેલી પંચવર્ષીય યોજના માત્ર ને માત્ર 1900 કરોડની હતી. જ્યારે કે 2014 સુધીમાં આયોજન પંચ પોતાની છેલ્લી 12મી યોજના જે અડધી હતી એને જ્યારે પૂરી કરે છે ત્યારે એ પંચવર્ષીય યોજનાની કુલ જે કેપેસિટી, કુલ જે એની ઇકોનોમી હતી એ લગભગ 60 લાખ કરોડ હતી. મતલબ કે એક એવી સંસ્થા કે જેને 1900 કરોડથી શરૂઆત કરી હતી અને 60 લાખ કરોડે પૂર્ણ કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે સંસ્થાએ પોતાના સમયકાળની અંદર છેલ્લા 60-65 વર્ષોમાં ચોક્કસ આપણને ઘણું બધું આપ્યું છે. હા, પણ હવે એ સંસ્થા એવી સંસ્થા હતી કે જેમાં ક્યાંક ને ક્યાંક અપડેશનની જરૂર હતી. એ સંસ્થાએ 2 કાળ જોયા હતા. એક કાળ હતો કે જ્યારે આપણે પ્રી સોશિયાલિસ્ટ હતા, પછી સોશિયાલિસ્ટ થયા અને એના પછી કેપિટાલિસ્ટ થયા 1991 પછી. એટલે સંસ્થા પોતાના જે મૂળ મોડલ હતા એને ખતમ કરી ચૂકી હતી.
અને આપણને પોતાનું એક સ્વદેશી મોડલ જોઈતું હતું ફંડામેન્ટલી સ્ટ્રોંગ થવા માટે, આગળ વધવા માટે, તો તેનો આધાર નીતિ આયોગ આપણને મળ્યો એના પછી. એટલે કુલ મળીને જોવા જઈએ તો આવી એક ઘટના છે કે જે આયોજન પંચ સાથે પણ ચાલી. આર્થિક સ્થિતિઓને ઊભી કરવામાં અને ક્યાંક ને ક્યાંક ભારતને ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત કરવામાં આના એક પોતાના મહત્વપૂર્ણ ભાગ છે, મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જે આયોજન પંચ સાથે ચાલ્યા હતા. તો હવે આપણને એમ થતું હશે કે તો પછી વાત પૂરી થઈ ગઈ. પોલિટિકલી જોવા જઈએ, રાજનીતિક રૂપથી જોવા જઈએ તો આપણે બંધારણ ઊભું કર્યું. સામાજિક રૂપથી જોવા જઈએ તો તમામે તમામ સમાજને કાનૂનના શાસન હેઠળ લઈ દીધા અને એ રીતે સામાજિક સ્થિતિઓની સ્થાપના કરી. અને તે જ રીતે આર્થિક રૂપથી જોવા જઈએ તો પહેલા પંચવર્ષીય યોજના હોય ને અત્યારે નીતિ આયોગની પોતાની યોજના ચાલે છે 15 વર્ષની. પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું શું? હવે આપણા માટે એક પ્રશ્ન છે. કલ્ચરનું શું? સાંસ્કૃતિક વારસાઓ જે છે એનું શું? એટલે આવા કેટલાય પ્રશ્નોને જ્યારે આપણે ઉભા કરીએ ત્યારે આપણે પાછા ફરીને સામાજિક સ્થિતિઓ તરફ જ આવીએ છીએ. દેશમાં જે ગરીબી, દેશમાં જે બેરોજગારી, દેશની અંદર જે ભૂખમરી, બીમારી, એ બધાની આપણે સ્થિતિઓનું નિવારણ કઈ રીતે લાયા? તો એક બહુ સારું પેપર છે જે ભારતના પબ્લિક હેલ્થ સાથે જોડાયેલું છે અને પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે જ એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. હું તમને જો એની વાત કરવા જાઉં તો ભારતની અંદર અમુક એવા આંકડા છે જેની પર આપણે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. પાછલા થોડાક સમયની અંદર મેં બી આ ઘણી બધી વસ્તુઓ પાછળ રિસર્ચ કર્યું અને આંકડાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. 1947 થી 1950 ની વચ્ચે ભારતમાં બેરોજગારીનો દર 45% હતો અને 2017 થી 2020 ની વચ્ચે ભારતમાં બેરોજગારીનો દર માત્ર 7% હતો. બિફોર પેન્ડેમિક. પેન્ડેમિકની આ સિચ્યુએશનની અંદર ભારતમાં બેરોજગારી 27% પહોંચી ગઈ છે, જે ધ હિન્દુ ન્યૂઝપેપરે આપણને કીધું છે. મતલબ કે પેન્ડેમિક થઈ ના હોત તો આપણી પાસે 45% થી તમે સીધા 7% સુધી આવી ગયા હતા. ધ્યાન આપવા જેવી બાબત એ બી છે કે હું તમને જે આંકડા કહું છું મિત્રો 1947 થી 1950 ની વચ્ચેના, એ બધા જ આંકડા એ સમયના છે કે જ્યારે ભારતમાં વસ્તી ખાલી 36 કરોડ હતી. જ્યારે હું તમને અત્યારના આંકડા કહી રહ્યો છું ત્યારે એ વસ્તી 135 કરોડ છે. એટલે આપણે 36 કરોડની વસ્તીમાં 45% બેરોજગાર હતા અને વર્તમાનમાં 135 કરોડની વસ્તીમાં 7% બેરોજગાર છીએ. એટલે તમે સમજી શકો છો કે પાછલી 70-75 વર્ષોમાં જે બી સરકારો બની છે એ બધી સરકારોએ કેટલી પ્રામાણિકતાથી કામ કર્યું છે આપણા દેશને આગળ લઈ જવા માટે. તે જ રીતે ભારતમાં ગરીબી 1947 થી 1950 ની વચ્ચે 60% અને 2017 થી 2020 ની વચ્ચે 22%. પેન્ડેમિકની સિચ્યુએશનની અંદર આ જે વસ્તી હતી એ હતી 36%. મતલબ કે 22% થી 36% ની વચ્ચે આપણા ગરીબીમાં આવી ગયા, આપણો વધારો થયો. પણ બિફોર પેન્ડેમિક 22% કહેવાય છે અને આંકડાકીય દ્રષ્ટિએ એ લગભગ 32 કરોડની આસપાસ બેસે છે. તે જ રીતે આરોગ્ય. કોઈ બી દેશના આરોગ્યને જ્યારે તમે ગણતા હો ત્યારે તમે 3 વસ્તુ તરફ ધ્યાન આપો છો. એક છે માતૃ મૃત્યુ દર, એક છે બાળ મૃત્યુ દર અને એક છે પબ્લિક હેલ્થ ફાઇનાન્સ, જે કોઈ બી દેશ પોતાના જીડીપીની ટકાવારી પર કરતો હોય છે. હવે આરોગ્યની આ જે સ્થિતિ છે એમાં જે માતૃ મૃત્યુ દર છે એ પ્રતિ 1 લાખે ગણાય છે. પ્રતિ 1 લાખે ગણાય છે. આઝાદીના સમયમાં આપણા દેશની અંદર સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કે પછી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ આવી કોઈ સંસ્થાઓ હતી નહીં. એટલે સીધી વાત છે કે એ સમયની અંદર બ્રિટિશ સરકારની અમુક યુનિવર્સિટીઓએ રિસર્ચ કર્યું હતું, જેમાં એક ફેમસ યુનિવર્સિટી છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમી, અને એની અંદર એક ભારતીય વ્યક્તિ હતા આર ચંદ્રશેખર કરીને, જેમને પોતાના એક પેપરને ઇસ્યુ કર્યા હતા. અને એમના હિસાબથી જોવા જઈએ તો 1947 થી 1950 ની વચ્ચે ભારતમાં માતૃ મૃત્યુ દર પ્રતિ 1 લાખે 1000 હતો, જે વિશ્વની અંદર હાઈએસ્ટ કહેવાય છે કે ભાઈ દર 1 લાખ માતાઓમાંથી 1000 માતાઓ મરી જતી હતી. છેલ્લા 72 વર્ષની અંદર આપણે એ આંકડાને 1000 થી 130 તરફ લઈ ગયા છીએ. મતલબ કે લગભગ 90% નો ઘટાડો છે આ આંકડાઓની અંદર. એ જ રીતે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દરનો આધાર પ્રતિ 1000 હોય છે અને એવા બાળકોની ગણતરી થાય છે જે પોતાના જન્મના એક પહેલા બર્થડે પહેલા મૃત્યુ પામે છે.
મતલબ કે ડાઈ બિફોર ફર્સ્ટ બર્થડે, એ પોતાનો પહેલો બર્થડે બી જોતા નથી. એ મૃત્યુદરની અંદર વાત કરવા જઈએ તો પ્રતિ 1000 ભારતમાં 1950 માં આંકડો હતો 116 નો 116, જ્યારે કે અત્યારે આંકડો છે 29.848, 29.848, એટલે કે તમે અપ્રોક્સ 30 ગણી શકો છો. અને એનો જે ઘટાડો છે આપણે જે છેલ્લા 70 વર્ષોમાં લઈને આવ્યા છે એ છે 80%. આપણી સાથે આઝાદ થયેલા જેટલા બી દેશો હતા એ બધા દેશો ક્યાંક ને ક્યાંક આપણાથી પાછળ છે, સિવાય સિંગાપોર, મલેશિયા, ચીન, 2-4 દેશોને છોડતા આ બધા દેશો આટલું મોટું અને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નથી આપી શક્યા. હજી બી હું એમ નથી કહેતો કે ભારતમાં કોઈ ચેલેન્જ નથી, ભારતમાં ચોક્કસ એક ચેલેન્જ છે. ચેલેન્જ છે પબ્લિક હેલ્થ ફાઇનાન્સની. આપણા દેશની અંદર સરકારે જે 2017માં લોકસભામાં પેપર પ્રસ્તુત કર્યું હતું એના હિસાબથી પબ્લિક હેલ્થ ફાઇનાન્સ પર આપણે દર વર્ષે 1.16% જીડીપીના ખર્ચ કરીએ છીએ, જે ખરેખર 4% કે 4%થી વધુ હોવા જ જોઈએ. મતલબ કે આપણે અત્યારે જે એક્સપેન્સ કરી રહ્યા છીએ મિત્રો, એ એક્સપેન્સ વર્તમાન સ્થિતિને દેખતા 400 ગણો વધારવાની જરૂર છે. એટલે કે 1.16% જે જીડીપી ના જે ટકાવારી છે પબ્લિક હેલ્થ ફાઇનાન્સમાં જાય છે એને આપણે 4%થી વધુ લઈ જવાની જરૂર છે. આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે જે આરોગ્ય સાથે ઘણો સંકળાયેલો છે. એ જ રીતે ભારતમાં મેં તમને સાક્ષરતાની વાત કરી. 1950 નો સમય હતો, ભારતમાં એવરેજ સાક્ષરતા ખાલી 8% હતી. એટલે આ મેં તમને કીધું એમ કે લિટરેસી રેશિયોની જગ્યાએ આપણે ઇલિટરેટ રેશિયોને પસંદ કરતા હતા. એ 8% માંથી આજે આપણે કેટલા ટકા સુધી પહોંચી ગયા? તો લગભગ 74.04% સુધી પહોંચ્યા છીએ. તો આપણે એક હ્યુજ જમ્પ આપ્યો છે આપણા દેશની આઝાદીના 70 વર્ષોમાં, જેમાં 8% થી 74.04% સુધી આપણે જઈએ છીએ. ઓવરઓલ જે રેશિયો છે આપણો એ 86.3% નો છે, 86.3% નો છે. અને આ જે રેશિયો હું તમને કહું છું એ એટલીસ્ટ 15 યર્સ ઓલ્ડ નો છે, મતલબ કે જે પોતાની ઉંમરના 15 વર્ષ પૂરા કરી ચૂક્યા છે એમનો આ રેશિયો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સક્સેસ રેશિયો છે ભારતનો આ સંબંધિત, એ સક્સેસ રેશિયો ઘણો સારો છે. પણ હજી ચેલેન્જ શું છે? તો ચેલેન્જ એ છે કે આ આંકડા ઘણીવાર આપણને ફેન્ટસી લાગે છે. એક એનજીઓ છે કે જે એજ્યુકેશનની સાથે જોડાયેલી છે, જેનું નામ છે પ્રથમ. અને પ્રથમ નામના એનજીઓએ પોતાની એક રિપોર્ટ એચઆરડી મિનિસ્ટ્રીને આપી હતી, જે વર્તમાનમાં એજ્યુકેશન મિનિસ્ટ્રી થઈ ગઈ છે. અને મેં એવું કીધું હતું કે આપણે જેટલી ગતિથી લિટરેટ રેશિયોને વધારી રહ્યા છે, ખરેખર એનો એક બ્લેક સ્પોટ છે જેને આપણે કવર કરવો જોઈએ. અને બ્લેક સ્પોટ શું છે? તો આજની તારીખની અંદર સ્કૂલમાં ભણતા, સરકારી સ્કૂલમાં ભણતા એક 10 વર્ષના વિદ્યાર્થીને પૂછી જુઓ જે 5મા ધોરણમાં ભણે છે કે એ કોઈ એક પેરેગ્રાફને રીડ કરે. 100 લોકો ઉપર આ ટ્રાય થયો હતો અને 100 વિદ્યાર્થીઓમાંથી 86% વિદ્યાર્થીઓ આ રીડ કરવામાં અસફળ હતા. બહુ મોટી એક મુદ્દો છે. એ જ રીતે જેની ઉંમર 15 વર્ષ પૂરી થઈ ચૂકી છે, મતલબ કે 10th માં કે 9th માં હશે, એમને એવું કહેવામાં આવે કે કોઈ બી એક પોયમ ઇંગ્લિશ લેંગ્વેજમાં સિંગ કરે, ગાય, કે પછી અમુક સેન્ટેન્સીસ ને ઇંગ્લિશમાં લખી બતાડે. આમાં આપણી હાલત એટલી ખરાબ છે કે 100 વિદ્યાર્થીઓમાંથી માત્ર 95 વિદ્યાર્થીઓ આ લખવામાં અસક્ષમ હતા. મતલબ કે આપણા દેશની અંદર જે બ્લેક સ્પોટ છે, બ્લેક સ્પોટ એ છે કે આપણે લિટરેસી રેશિયોને તો હાર કરી રહ્યા છીએ, પણ લિટરેસી રેશિયોની સામે ખરેખર એની ક્વોલિટી શું મેન્ટેન થઈ રહી છે એના ઉપર સવાલ છે. ગુજરાતમાં આવી જ એક ક્વોલિટીને મેન્ટેન કરવા માટે ગુણોત્સવ, શાળા ગુણોત્સવ, સ્કૂલ ગુણોત્સવ આપણે કહીએ છીએ, આવા કાર્યક્રમો લાવવામાં આવ્યા હતા અને એનાથી ઘણો ફાયદો થયો બી છે, એ બી આપણે જાણીએ છીએ. તો આ સ્થિતિની અંદર સાક્ષરતામાં બી શું સવાલ છે, શું પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ આવે ક્યાં? તો જ્યારે એની પ્રોફિશિયન્સી ક્રિએટ થાય ત્યારે. એક સારો ડોક્ટર બનવા માટે એના ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. એક સારો પ્રોફેસર બનવા માટે એના સ્કૂલિંગ ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. એન્જિનિયર કે જે બિલ્ડિંગોનું નિર્માણ કરશે, એ એન્જિનિયર જ્યારે બનતા હોઈએ ત્યારે એટલું તો ધ્યાન રાખવું પડે ને કે એવી બિલ્ડિંગ બને કે જે પડી ના જાય. ડોક્ટર બનતા હોય ત્યારે એવું ધ્યાન રાખવું પડે કે આપણાથી કોઈ મળી ના જાય.
અને જો તમે વારંવાર એ વસ્તુમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો આ તમારી પ્રોફેશનલ મુદ્દા ઉપર વાત નથી, આ વાત છે તમારા સ્કૂલિંગ ફંડામેન્ટલ્સ ઉપર કે જ્યાં આપણે ખરેખર કામ નથી કર્યું. આ બધી સમસ્યાઓ આપણને ગુણવત્તાના હિસાબથી આવે છે, જે ક્યાંક ને ક્યાંક એક આપણા માટે બી ચર્ચાનો વિષય છે. પણ મેં તમને કીધું એમ જેટલામાં એટલી વાત છે, અને આપણે એટલો વિસ્તારથી આગળ ના લઈ જઈ શકીએ. તે જ રીતે જીવનની સંભાવના, જીવનની ગુણવત્તાની વાત છે. 1947 થી 1950 સરેરાશ એક ભારતીયનું જીવન જન્મ્યા પછીનું 31 વર્ષ હતું, જે 2017 થી 2020 ની વચ્ચે 70 વર્ષ થઈ ગયું છે. એટલે 31 વર્ષથી 70 વર્ષ સુધી તમે આવી ગયા છો, અને આ રેસની અંદર તમે બહુ નિયર છો અમેરિકા અને ચાઇનાથી. જાપાનને આપણે હજી બીટ ના કરી શકીએ, પણ યુએસએ અને ચાઇનાથી આપણે ઘણા નજીક આવી ગયા છીએ જીવનની ગુણવત્તામાં, જ્યાં લાઈફ એક્સપેક્ટન્સીનો એક મોટો મુદ્દો છે. તે જ રીતે ડેથ રેટ પર 1000, તો 1947 થી 1950 ની વચ્ચે ભારતમાં જે ડેથ રેટ હતો એ 45 નો હતો, જે 2017 થી 2020 ની વચ્ચે માત્ર 7 નો છે. તો ડેથ રેટની અંદર બી આપણે ખાસું એવું કામ કર્યું છે, આપણે સમજી શકીએ છીએ. અને એ રીતે પર કેપિટા ઇન્કમ, પ્રતિ વ્યક્તિ આવક. પ્રતિ વ્યક્તિ આવક વ્યક્તિઓના જીવનના એક્સપેન્ડિચરને દર્શાવે છે, એમની લાઈફ ક્વોલિટીને દર્શાવે છે. અને ભારતની અંદર એક વ્યક્તિ પોતાના લાઈફ પાછળ કેટલો ખર્ચો કરવામાં સક્ષમ છે એને પણ દર્શાવે છે. એની અલગ અલગ 3 મેથડ છે. આપણે મેથડમાં નહીં જઈએ, ઇકોનોમીના લેક્ચરમાં આપણે બહુ વિસ્તારથી એને સમજીશું, પણ એની 3 મેથડ છે, અને એના આધાર ઉપર 2 રીતે એને દર્શાવી શકાય છે. એક છે પર કેપિટા ઇન્કમ નોમિનલ રેટ ઉપર, અને એક છે પર કેપિટા ઇન્કમ પરચેસિંગ પાવર પેરિટીના રેટ ઉપર. નોમિનલ રેટ ઉપર આપણે અહીંયા વાત કરીએ છીએ, પરચેસિંગ પાવર પેરિટીની વાત કરવાનો કોઈ મતલબ નથી અહીંયા. અને નોમિનલ રેટ ઉપર 1947 થી 1950 ની વચ્ચે ભારતની જે પ્રતિ વ્યક્તિ આવક હતી, દર એક વર્ષે એક વ્યક્તિની કમાણી જે હતી એ હતી માત્ર ને માત્ર 1705 રૂપિયા. પણ આજે હું તમને કહું છું એક હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો રેટ છે. જો એને બહુ ઇન્ડિવિજ્યુઅલી કરવા જાઉં ને તો એ સમયની અંદર ભારતમાં સરેરાશ કોઈ એક વ્યક્તિ કેટલા રૂપિયા કમાતો હતો પોતાના વાર્ષિક, તો માત્ર છે આંકડો 64 રૂપિયા. 64 rupees per year is the per capita income of any Indian in 1950. Almost lowest in the world. આજની તારીખમાં 2020માં ભારતની પર કેપિટા ઇન્કમ શું છે? તો 1,23,000 રૂપિયા. હજી બી એમ નથી કહેતો કે આપણે વિશ્વની અંદર ક્રમમાં આવી ગયા છે. 1,23,000 રૂપિયા આપણી પર કેપિટા ઇન્કમ છે, પણ તેમ છતાં બી આજે બી આપણે વિશ્વના ટોપ 100માં નથી, 100 ની બહાર જ છીએ. અને હું તમને બી કહી શકું કે 107 થી 110 ના રેન્કની વચ્ચે આપણે સ્ટેન્ડ કરતા હોઈએ છીએ જનરલી. મતલબ કે આપણા દેશની પર કેપિટા ઇન્કમ હજી બી એક સવાલ છે. અને સવાલ હોવા પાછળનું કારણ એ છે કે 135 કરોડ લોકો ભેગા થઈને એટલું નથી કમાઈ શકતા કે જેટલી કમાણી અમેરિકાના 30 કરોડ લોકો કરે છે કે બ્રિટનના 3 કરોડ લોકો કરે છે. અને એની પાછળનું મુખ્ય કારણ શું છે? તો પર કેપિટા ઇન્કમ લોએસ્ટ હોવાનું મુખ્ય કારણ એ છે કે તમારું પર કેપિટા જીડીપી પણ ઓછું છે. સરેરાશ ભારતની અંદર એક વ્યક્તિ જે યુવાન છે, ભણીને બહાર નીકળે છે, એનો શિક્ષણનો આધાર એટલો સારો નથી હોતો કે વ્યક્તિને સારા પોસ્ટ ઉપર કામ મળી શકે. હું તમને એ જ પ્રથમ એનજીઓના અમુક ડેટા કહીશ. અને ડેટા કંઈક એવા છે કે ભારતની અંદર 100 MBA માંથી 100 જે MBA બહાર નીકળે છે, એ 100 MBA માંથી 85 MBA પર્સન્સ એવા છે જેને ખબર જ નથી કે એને કરવાનું શું છે. એચઆરમાં MBA કર્યું છે તો ફાઇનાન્સમાં કામ કરે છે, ફાઇનાન્સમાં કર્યું છે તો માર્કેટિંગમાં કામ કરી ગયા છે. એ જ રીતે એન્જિનિયર. આપણા દેશની અંદર એક ઘેલછા છે સરકારી નોકરીની, પણ જ્યારે તમે એન્જિનિયર બનો છો, આઈઆઈટી માંથી પાસ થાઓ છો, આઈઆઈએમ માંથી પાસ થાઓ છો, ત્યારે તમે વિશ્વની ટોપ ક્લાસ યુનિવર્સિટીમાંથી નીકળી રહ્યા છો. અને આવા સમયની અંદર તમે તમારા બધા એફર્ટ્સ એના પછી જો સરકારી નોકરીમાં લગાવી દો છો તો ભવિષ્યની અંદર તમારા એ જે શિક્ષણ છે એનું કોઈ મહત્વ નથી રહેતું. અને મોટા ભાગે જે એન્જિનિયર્સ તૈયાર થાય છે
એમના ઉપર બી, એમના ક્વોલિફિકેશન ઉપર બી એક મોટો સવાલ હંમેશાથી ઇન્ડિયામાં રહ્યો છે, કારણ કે વિશ્વની જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એવું માને છે કે એના સ્ટાન્ડર્ડ્સ એટલા સારા નથી હોતા કે આપણે એમને કામ પર રાખી શકીએ. આવી ઘણી બધી સમસ્યાઓથી ભારત ઝઝૂમી રહ્યો છે, અને આ બધી વસ્તુઓનો આધાર તમારી પર કેપિટા જીડીપી બની જાય છે. અને આ જે પર કેપિટા જીડીપી છે એ જો નીચું હોય તો તમારી પર કેપિટા ઇન્કમ આપોઆપ નીચે આવશે, કારણ કે રિફ્લેક્ટેડ નેશનલ ઇન્કમમાં. એટલે કુલ મળીને જોવા જઈએ તો ભારતમાં જે અત્યારની સમસ્યાઓ છે એ મોડર્ન સમસ્યાઓ છે, પણ તેમ છતાં સમસ્યા એવી જ છે કે કઈ રીતે આપણે આમાં સુધારીકરણ લાવી શકીએ અને તરફ આગળ આપણે વધવું જરૂરી છે. તો આ તો એક મુદ્દા થઈ ગયા, બધા સામાજિક મુદ્દાઓ, કે ભારતની અંદર સામાજિક કલ્યાણ માટે સરકારે શું શું કર્યું છે, શું કરી રહી છે, એ બધી ચર્ચાઓ થઈ. એ જ રીતે એક મુદ્દો છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો. સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ, ડિફેન્સ અને એનર્જી. ચોક્કસ આપણે ગર્વ સાથે કહીએ છીએ કે ભારતે પીએસએલવી બનાવ્યું, ભારતે જીએસએલવી બનાવ્યું, ભારતે મંગળયાન તૈયાર કર્યું. હોલીવુડની એક મૂવીના ખર્ચામાં આપણે મંગળ સુધી પહોંચ્યા, એ બી ફેલ થયા વગર. બિગેસ્ટ અચીવમેન્ટ. પ્રયત્નો કરીએ છીએ. ઈસરો, જે આ સમયની સૌથી મોટી સંસ્થા છે આપણા દેશમાં, અને એની નીચેની અંતરિક્ષ કંપની હોય કે બાકી કોઈ બી અન્ય કંપની હોય જે કોર્પોરેટ લેવલ ચલાવતા હોય, એ બધી આ સંસ્થાઓ સાથે જોડાયેલી છે. પણ હજી બી લોંગ વોક ટુ ગો, કારણ કે આપણે જે કામ કરી રહ્યા છીએ અમેરિકા ઓલરેડી પોતાના 1980-90ના દશકમાં પૂરું કરી ચૂક્યું હતું. આજે અમેરિકા વિશ્વની અંદર, કે પછી બ્રિટન, કે પછી ચાઇના, વિશ્વની અંદર બીજા પ્લેનેટના રિસોર્સિસ તરફ ધ્યાન આપી રહ્યું છે, જ્યારે કે ભારત આજે બી સેટેલાઇટ્સને છોડવામાં મશગુલ છે. એટલે આ તરફ હજી બી આપણે એક ગ્રે સ્પોટમાં કામ કરી રહ્યા છીએ. એ જ રીતે ડિફેન્સ. રાફેલ આ દેશમાં આવ્યું, ખુશીની વાત છે. રાફેલ આ દેશમાં આવ્યું તો લોકો એને આવકાર્યું. રાફેલ નવી પેઢીનું વિમાન છે, પણ એમાં મજા ના આવે કે આપણે પોતે પોતાના દેશમાં એક નવી પેઢીનું વિમાન બનાવીએ અને એને પછી ફ્રાન્સ ખરીદે. તો મતલબ કે હજી બી આપણે ડિફેન્સની અંદર કોઈ બીજા દેશો પર ડિપેન્ડન્ટ છીએ. ડિફેન્સ એક એવો ટોપિક છે, કારણ કે આપણા પડોશીઓ બહુ કંઈ ખાસ સારા નથી, આપણા સાથેના કોઈ ખાસ એવા સંબંધો બી નથી. ચાઇનાની હમણાં તમે પરિસ્થિતિ જોઈ, પાકિસ્તાન હંમેશા આપણા માટે ગળાનું હાડકું છે. તો આવી સ્થિતિની અંદર ડિફેન્સિંગ મોડ ઉપર આપણે ચોક્કસ કામ કરવું પડે. પણ તેમ છતાંય ભારતમાં એક યોજના લોન્ચ થઈ હતી જેને કહેતા હતા પાટન. પાટન, આપણે ગુજરાત વાળું પાટન નહીં, PATAN, પૃથ્વી, અગ્નિ, ત્રિશૂળ, આકાશ અને નાગ, જે એક હદે સક્સેસફુલ પ્લાન રહ્યા છે આપણા માટે. અને એ જ રીતે એનર્જી. ભારત માટે એનર્જી બહુ મહત્વપૂર્ણ વિષય છે. દેશ બંને આધાર ઉપર કામ કરે છે, પરંપરાગત અને બિન પરંપરાગત. પરંપરાગતની અંદર તો આપણો ખાસ એવો સક્સેસફુલ રેશિયો રહ્યો છે, અને આપણે બીજા દેશોને એનર્જી આપી પણ રહ્યા છે. પણ હવે એક સ્ટેન્ડ લેવો પડશે બિન પરંપરાગત તરફનો. અને બિન પરંપરાગત તરફમાં ચોક્કસ આપણા માટે બહુ ગર્વની વાત છે કે ભારતે સોલર એલાયન્સ ઊભું કર્યું છે. વિશ્વના 120 જેટલા દેશો આની સાથે જોડાશે અને સૂર્ય ઉર્જાથી શક્તિ મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે આ ક્ષેત્રની અંદર બી 70 વર્ષની કમ્પેરિઝનમાં ભારત હરણફાળ ભણી રહ્યું છે. એટોમિક એનર્જી હંમેશાથી એક ચર્ચાનો વિષય છે. NPT and CTBT, નોન પ્રોલિફરેશન ટ્રીટી એન્ડ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. આ બંને ટ્રીટીનું ભારત સન્માન કરે છે, પણ તેમ છતાંય પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પીસફુલ ન્યુક્લિયર પ્રોગ્રામને હંમેશા ચલાવે છે. આપણો કોઈ ઈરાદો નથી કે આપણાથી કોઈને નુકસાન થાય, પણ કમસે કમ જ્યારે આપણને કોઈ નુકસાન કરવા માટે આવે ત્યારે આપણે આંખ બંધ ના કરી શકીએ, એ શક્યતાઓ પૂરેપૂરી છે. તો સાયન્સ એન્ડ ટેક તરફ બી આપણે ખાસું એવું કામ કરી રહ્યા છીએ. હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે 1950 જ્યારે દેશની અંદર ઇલેક્શન કમિશન ડેવલપમેન્ટમાં હતું, અને ઇલેક્શન કમિશન જ્યારે ડેવલપમેન્ટમાં હતું ત્યારે બ્રિટનના એક ન્યૂઝપેપરમાં, જેને ડેલી મેલ તરીકે આપણે ઓળખીએ છીએ, વોશિંગ્ટન પોસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, યુએસએનું ન્યૂઝપેપર છે, એ લોકોએ મજાક ઉડાવ્યો હતો કે જે દેશની અંદર 92% અભણ લોકો છે એ દેશ ચૂંટણી કરાવશે 1952માં. એક ન્યૂઝપેપર તો લખીને પણ આપી દીધું કે આ ચૂંટણી ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે, અને જો ભારત એના પછી બીજી કોઈ ચૂંટણી જોશે તો અમે મારું ન્યૂઝપેપર બંધ કરી દઈશું. આપણે 1957 એમને યાદ અપાયું કે બંધ ક્યારે કરો છો,
તેમણે કીધું કે સોરી, માફી માંગી વર્લ્ડ લેવલ ઉપર, કારણ કે આપણે પ્રોગ્રામ જ એવું કંઈક લઈને આવ્યા હતા. અને આ પ્રોગ્રામને કહેવાય છે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી, યુએએફ. આ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી શું છે? તો યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝીનો મતલબ એવો થતો હતો અહીંયા કે ભારતની અંદર જેની ઉંમર 21 વર્ષથી વધુ છે કે 21 વર્ષ છે એ બધા જ વોટ આપી શકશે. મહિલાઓ, પુરુષો, બ્રાહ્મણો, દલિતો, સમજો, આદિવાસી, મતલબ ભારત કોઈનામાં ક્યાંય ભેદભાવ નહીં કરે, ડિસ્ક્રિમિનેટ નહીં કરે કોઈને. જ્યારે કે બાકી બધા દેશો ઓલરેડી ડિસ્ક્રિમિનેટ કરતા આવ્યા હતા. અમેરિકાની અંદર મહિલાઓને અમેરિકાની આઝાદી પછી વોટ નાખવાનો અધિકાર 100 વર્ષે મળ્યો. અને એમાં બી જે બ્લેક પીપલ છે, ત્યાંના લોકો, નિગ્રો, એમને તો અમેરિકાની આઝાદીના લગભગ 150 વર્ષ પછી વોટ આપવાનો જ અધિકાર મળ્યો. ઉભા રહેવાની તો વાત જ અલગ છે. બ્રિટનની અંદર 16મી સદી પછી રાજ્ય વ્યવસ્થાની સ્થાપનાઓ થઈ હતી અને રાજા રાણીના અધિકારોને સીમિત કરી દેવામાં આવ્યા હતા. રૂલ ઓફ લો સૌથી પહેલા બ્રિટન જ લાવ્યું હતું, એમનો જ કોન્સેપ્ટ હતો. અને એ દેશની અંદર બી એ રૂલ ઓફ લો આયાના 250 વર્ષ પછી મહિલાઓને વોટિંગનો અધિકાર મળ્યો. અને ભારત એક એવો દેશ હતો જે 1950 થી જ બધાને કહેતું હતું કે તમને બધાને વોટનો અધિકાર છે. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી. લોકોએ આપણી બહુ મજાક ઉડાવી. 1952 ની અંદર ખુદ ઇલેક્શન કમિશનના અધિકારીઓ, શિક્ષકો બધા લોકોને સમજાવતા કે વોટ કઈ રીતે આપો, ઈવીએમ તો હતા નહીં. અને એ સમયની અંદર આપણે ચૂંટણી પાર પાડી હતી. ચૂંટણીનો ભારતમાં પોતાનો એક ઇતિહાસ છે. અને એ દિવસ આપણે દેખ્યો હતો 1952 નો, તમે આ દિવસ દેખ્યો છે 2019 નો, કે જ્યારે ભારતમાં એક નવા કોન્સેપ્ટ સાથે ઇલેક્શન થયા હતા. 2019 ના આ ઇલેક્શનની અંદર તમે દેખ્યું કે એલિજિબલ વોટર્સની સંખ્યા 90 કરોડ હતી. આપણી જાણમાં માનવ ઇતિહાસની અંદર અત્યાર સુધીના થયેલા સૌથી મોટા આ વોટિંગ હતા, ઇલેક્શન હતા. 1.5 મહિનાના ફેઝમાં ચાલ્યા. 1.5 મહિના સુધી આ દેશમાં ઇલેક્શન રહ્યા. અને આ ઇલેક્શનની અંદર લોકોએ પોતાના મતનો અધિકાર કરીને, એનો ઉપયોગ કરીને એક વ્યક્તિને સત્તા આપી. સૌથી મોટી વાત એ છે કે ભારતની અંદર પ્રતિદ્વંદી અને વિજેતા બંને લોકોના મતનું સન્માન કરે છે, હાર સ્વીકારે છે અને પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ જાય છે. આ રિસ્પેક્ટ એક એવા દેશમાં મળી રહી છે જેની સંખ્યા 135 કરોડ છે. અને આપણે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી છીએ. ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી યુએસએ છે, પણ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન્ડિયા છે, જે આપણો ગર્વ છે. તો ઘણા લોકો કહેતા હોય છે કે આપણે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું. આપણે 70 વર્ષોની અંદર કયા આધાર ઉપર ભારતને એક સારો દેશ કહીએ છીએ. તો કોઈ બી વસ્તુને એક સમય જોઈએ. ચંદનના વૃક્ષમાંથી બી સુગંધ આવવા માટે એક સમય જોઈએ. તો ભારત તો એક દેશ છે, કરોડો લોકો સાથે ચાલી રહ્યો છે. અને એટલા માટે આપણા બધાના પ્રયત્નો, સામર્થ્યો, આપણા બધાની પ્રામાણિકતા અને મહેનત જ આ દેશને આગળ લઈ જશે. આ જ કારણ છે કે આજે 15 ઓગસ્ટ 2020 હું તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. મને એવું લાગતું હતું કે ધી ગુરુકુળનું ઉદ્ઘાટન કરવા માટે આનાથી વધારે કોઈ સારો દિવસ હોઈ જ ન શકે. અને આ દિવસ નજીક હતો, એટલા માટે જ મેં એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. ધી ગુરુકુળ વિશે થોડી એક નાની માહિતી આપી દો. ધી ગુરુકુળની યુટ્યુબ ચેનલ અને ધી ગુરુકુળની અલગ અલગ ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ચેનલ્સ જેમાં તમે જોડાયેલા હશો, એમાં આપણે ડેલી કરંટ અફેર્સની બધી વસ્તુ આપતા હોઈએ છીએ. જીપીએસસી ક્લાસ 1-2, ક્લાસ 3, યુપીએસસી કે સ્ટેટ ઇન્સ્પેક્ટર, એસટીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, આ બધા માટે આપણે એક સંસ્થા તરીકે એક એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે કામ કરી રહ્યા છીએ. અને એના માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, જેની તમને વિસ્તૃત એક માહિતી હું અલગથી સ્ટ્રેટેજી લેક્ચરમાં આપીશ, એમાં આપણે સમજીશું. આજે મને વિરામ આપો. મળતા રહીશું મિત્રો, અને ફરીથી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. મળીએ.